બે ફ્રેન્ડ્સ, કેમ છો? સુફાલીની રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે એક નવી રેસીપી સાથે આપણે ફરી મળ્યા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. બે ફ્રેન્ડ્સ, સુફાલીની રસોઈમાં તમારું સ્વાગત છે. તો દરેકના ઘરે કંકોડાનું શાક તો બનતું જ હોય છે અને ઘણાના મોઢે એવું પણ સાંભળ્યું છે કે કંકોડા અમારે તો નથી ખાતા, બરાબર? તો હું તમને આજે કંકોડાની એવી રેસીપી બતાવવાની છું કે જે લોકો નહીં ખાતા ને એ પણ ખાતા થઈ જશે, એટલી સરસ બને છે. તો મેં 250 ગ્રામ કંકોડા લઈ લીધા છે અને આવી રીતે પતલા પતલા સમારી લીધા છે. ચાલો હવે રેસીપી બતાવું. હવે ફ્રેન્ડ્સ, પહેલી વસ્તુ એ કે તમે કંકોડાનું શાક બનાવે ને તો આવી રીતે કોઈ પણ તમારી પાસે નોનસ્ટિક ફ્રાય હોય ને એ તમારે લેવાની. હવે એમાં તેલ એડ કરી દઈશું. હવે તેલ થઈ જાય એટલે જીરું એડ કરી દઈશું. જીરું તતડી જાય આવી રીતે એટલે આ લસણના ટુકડા છે એ એડ કરી દેવાના. આમાં લસણનો ટેસ્ટ સરસ આવે એટલે તમારે લસણ ખાસ એડ કરવાનું. અને લસણ એ થઈ જાય એટલે આદુ મરચાંની પેસ્ટ છે એ એડ કરી દઈશું. આ તતડી જાય એટલે આપણે આ કંકોડા જે કાપીને રાખ્યા હતા એ અંદર એડ કરી દેવાના. અત્યારે કોઈ મસાલો અંદર બીજો એડ નહીં કરવાનો, ખાલી આવી રીતે કંકોડાને તેલમાં શેકાવા દેવાના. હવે એને આપણે ઢાંકીએ નહીં, આવી રીતે હું ખુલ્લા ને ખુલ્લા જ એને થવા દઈશ. હવે કંકોડા આટલા શેકાય ને તેલવાળા પ્રોપર થઈ જાય ને પછી આપણે એને ઢાંકી દેવાનું. હવે ફ્રેન્ડ્સ, એના પર નાખવા એક મસાલો તૈયાર કરીશું. તો આ દાણા લઈ લીધા છે, તલ 2 ચમચી લઈ લીધા છે, એ મિક્સર જારમાં એડ કરી દેવાના. એમાં 1 ચમચી ચણાનો લોટ એડ કરી દેવાનો. ચણાનો લોટ શેકેલો છે. કાશ્મીરી મરચું એડ કરી દઈશું, હળદર એડ કરી દેવાની અને ધાણા જીરું એડ કરી દઈશું 1 ચમચી. હવે આ બધું આપણે પીસી લેવાનું. તો ફ્રેન્ડ્સ, આપણે આવું દરદરું રહે એવું પીસી લેવાનું. હવે આમાં મીઠું એડ કરી દઈશું. હવે જોઈ લઈએ. હવે આટલું થઈ જાય એટલે આપણે જે મસાલો હતો બનાવ્યો હતો ને તે એડ કરીશું. ફ્રેન્ડ્સ, હું તમને ગેરંટી મારીને કહું કે જે લોકોને કંકોડાનું શાક નહીં ભાવતું હોય ને એ પણ જો તમે આ રીતે બનાવશો ને તો માગીને ખાય ને એટલું ટેસ્ટી બને છે. હવે આનીમય જેટલું આપણને તમને વધારે ઘટ તો એ તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધઘટ કરી શકો. અને હવે આને 2 જ મિનિટ આપણે થવા દેવાનું. આમાં હું જનરલી ખાંડ નથી એડ કરતી દરેક સબ્જીમાં, પણ આમાં હું થોડીક એડ કરીશ. તો એકદમ ઓછી એવી ખાંડ પણ એડ કરું છું. હવે આને ઢાંકીને 2 જ મિનિટ આપણે થવા દેવાનું. તો ફ્રેન્ડ્સ, સરસ મજાનું આપણું કંકોડાનું શાક રેડી છે. તો ફ્રેન્ડ્સ, જો સરસ મજાનું કંકોડાનું શાક રેડી છે. આવું તમે સાતમ હોય ને, તમે શીતળા સાતમ, તો આગલા દિવસે આવી રીતે બનાવીને મૂકી દો ને તો પણ ચાલે. તો ચાલો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.